નમસ્કાર, જય હિન્દ. કેમ છો બધા? એકદમ મજામાં. મિત્રો, આજના કરંટ સાથે આપણે ભેગા થયા છીએ અને જોઈએ છીએ આજના અતિ મહત્વના ક્વેશ્ચન્સ. તેમાં સૌથી પહેલો ક્વેશ્ચન આવે છે તમારી સામે, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ એસેમ્બલી. આને ટૂંકમાં યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ એસેમ્બલી છે, એને ટૂંકમાં કહેવાય યુએનઈએ. જે આપણી પાસે છે ને યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, એના જેવું જ આ છે યુએનઈએ. આ યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ ની જેવું જ આ યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ એસેમ્બલી છે. હવે આની 7મી બેઠકનું આયોજન થયું. તમને થશે 7મા નંબરની બેઠકનું આયોજન થયું, તો આ બેઠકનું આયોજન થયું ક્યાં? તો સાહેબ એ જ જગ્યાએ કેન્યા નેરોબી, કેન્યા અને કેન્યાના નેરોબી ખાતે. તમને કંઈક યાદ આવી જતું હશે. યાદ આવે છે? શું યાદ આવે છે? યુએનઈપી. કેન્યા નેરોબીમાં તમને યાદ આવે છે ને યુએનઈપી, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. આ સંસ્થાનું જે હેડક્વાર્ટર છે ને એ કેન્યા નેરોબીમાં છે. ત્યાં જ યુએનઈપી ના હેડક્વાર્ટરમાં જ બેઠક ભરાય. તમે કહેશો ઓકે સાહેબ, કેટલામા ક્રમની હતી? 7મા ક્રમની હતી. આની થીમ એક યાદ રાખી લો, થોડું પર્યાવરણને લગતું છે. અને હવે દરેક પરીક્ષાની અંદર સાહેબ માત્ર ફોરેસ્ટ નહીં, માત્ર જીપીએસસી નહીં, માત્ર પીએસઆઈ નહીં, માત્ર કોન્સ્ટેબલ, દરેક પરીક્ષાની અંદર પર્યાવરણ આવે છે. અને ખાસ મિત્રો યાદ રાખજો, છેલ્લે તમે 6-7 મહિનાનું કરંટ ભેગું કરવા જાઓ ને તો માંડ 40 પ્રશ્નો 50 પ્રશ્નો મળતા હોય છે. તો આ 50 પ્રશ્નોમાંથી જ પર્યાવરણનો કરંટનો ક્વેશ્ચન પૂછતા હોય છે. અને કરંટ હંમેશા પર્યાવરણની રિલેટેડ જ રહ્યું છે. થીમ શું હતી? એન્વાયરમેન્ટ, પર્યાવરણ સાથે સંકળાયેલી સંસ્થા છે. તો યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ એસેમ્બલીની થીમ શું છે? તો કે એક મજબૂત ગ્રહ માટે, એક મજબૂત ગ્રહ માટે શું કહી રહ્યા છે? એક મજબૂત ગ્રહ માટે ટકાઉ ઉપાય શોધવાની વાત છે. ટકાઉ, લાંબા ગાળાનો ઉપાય એ ગોતવા માટેની અંદર વાત થઈ રહી છે. સાહેબ આ યુએનઈએ છે ને, યુએનઈએ તેની સ્થાપના 2012માં થઈ હતી. સ્થાપના ક્યારે થઈ હતી? 2012ની અંદર થઈ હતી. પર્યાવરણ, જૈવ આરક્ષિત ક્ષેત્રો, આપણે બાયોસ્ફિયર રિઝર્વ કહીએ છીએ, અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, પર્યાવરણીય જીવો, આ બધાને બચાવવા માટે એસેમ્બલીનું આયોજન થતું હોય છે. આના અંદર સભ્ય દેશ 193 સભ્ય દેશ છે. કેટલા સભ્ય દેશ છે? 193 સભ્ય દેશ છે. એ પણ તમે ખાસ નોંધી લેશો. સમજી ગયા તમે? તો 2002 ની અંદર સ્થાપના થઈ. સભ્ય દેશ 193 છે. યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ એસેમ્બલી 7મી બેઠક કેન્યા નેરોબી ખાતે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામના હેડક્વાર્ટરમાં જ બેઠક થઈ. અને થીમ શું હતી એ તમને યાદ રહી ગઈ હશે. સાહેબ 193 સભ્ય દેશો છે. તો 193 સભ્ય દેશોની અંદર ભારત પણ આવે છે. તમે કહેશો હા, તો સાહેબ ભારત તરફથી કોણ હાજર રહ્યું? તો ભારત તરફથી કીર્તિવર્ધનસિંહજી. કોણ? કીર્તિવર્ધનસિંહજી. તમને થશે સાહેબ આ કીર્તિવર્ધનસિંહજી કોણ છે? તો કે આપણા પર્યાવરણ મંત્રી છે. તમે કહેશો નહીં સાહેબ, પર્યાવરણ મંત્રી તો ભૂપેન્દ્ર યાદવ છે. જી, એ કેબિનેટ કક્ષાના છે. આ પર્યાવરણ મંત્રી રાજ્ય કક્ષાના છે. રાજ્ય કક્ષાના પર્યાવરણ મંત્રી છે. સમજાણું પહેલો ક્વેશ્ચન. યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ એસેમ્બલીની મેં તમને વાત કરી, 2012માં સ્થાપના થઈ. સભ્ય દેશ 193 છે. 7મી બેઠક કેન્યા નેરોબી ખાતે યુએનઈપીમાં હેડક્વાર્ટરમાં જ ભરાય છે. એક મજબૂત ગ્રહ માટે ટકાઉ ઉપાય, અને ભારત તરફથી કીર્તિવર્ધનસિંહ રાઠોડ હાજર રહ્યા છે. આટલું ઘણું થઈ ગયું છે આ પહેલા ક્વેશ્ચન માટે. સાહેબ કેટલામાં નંબરની બેઠક હતી? મેં તમને લખાવી 7મા નંબર, યુએનઈએ. તમને સીધું પૂછાઈ શકે. આ ઉપરાંત આ 7મી હતી ને તો પહેલી પણ લખી લો. યુએનઈએ ની કેટલામી બેઠક? 7મી બેઠક. ક્યાં ભરાય? કેન્યા. તો પહેલી તમને ખબર હોવી જોઈએ, યુએનઈએ. આની સ્થાપના ભલે 2012માં થઈ, પરંતુ પ્રથમ બેઠક 01 એ ક્યારે? તો કે 2014માં ભરાય. અને આ વર્ષ આવ્યું 2025.
ઓકે, પહેલો ક્વેશ્ચન તમારી સામે છે. આ બધા જ દેશો તમને જોવા મળી રહ્યા છે. UNEA7 ની વાત તમને અહીંયા દેખાય. હવે વધીએ છીએ આગળ. આંતરરાષ્ટ્રીય એન્ટી કરપ્શન દિવસ. આંતરરાષ્ટ્રીય એન્ટી કરપ્શન દિવસ એ 9 ડિસેમ્બરના રોજ ઉજવાયો. હવે એન્ટી કરપ્શન એટલે શું? તો કે સાહેબ કરપ્શન સરકારી દરેક જગ્યાએ કરપ્શન થતું હોય છે. સમજ્યા? દરેક જગ્યાએ કરપ્શન થતું હોય છે. આ આંતરરાષ્ટ્રીય એન્ટી કરપ્શન દિવસ છે એ ખાસ કરીને સરકારી કર્મચારીઓ કે જે કરપ્શન કરે છે એમના વિરુદ્ધ વધારે થાય છે. તમે કહેશો સાહેબ કરપ્શન કોને કહેવાય? તમારું કાયદેસર થતું કામ કોઈ વ્યક્તિ પૈસા માંગીને કરવાની વાત કરે અને એ સરકારી કર્મચારી હોય તો એને કરપ્શન કહેવામાં આવે. તેને શું કહેવામાં આવે? કરપ્શન કહેવામાં આવે. આ કરપ્શનને અટકાવવા માટે ભારતની અંદર એક સંસ્થા છે અને એ સંસ્થાનું નામ છે ACB, એન્ટી કરપ્શન બ્યુરો. આ એન્ટી કરપ્શન બ્યુરોની સ્થાપના 1941માં થઈ હતી. એન્ટી કરપ્શન બ્યુરો ગુજરાત ની સ્થાપના 1961 ની અંદર થઈ. એન્ટી કરપ્શન બ્યુરો દિલ્હીની અંદર આવે છે. હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? દિલ્હીની અંદર આવેલું છે અને ગુજરાતની અંદર અમદાવાદની અંદર હેડક્વાર્ટર આવેલું છે. હવે એન્ટી કરપ્શન બ્યુરો જો કોઈ વ્યક્તિ તમારી પાસે લાંચ માગે છે તો તમારો 1064 હેલ્પલાઇન નંબર છે. હેલ્પલાઇન નંબર શું છે? હેલ્પલાઇન નંબર શું છે? 164 પર તમે કોલ કરીને કહી શકો છો કે આ અધિકારી, આ સચિવ, આ તલાટી મંત્રી, આ બધા આ પ્રમાણે મારી પાસે કરપ્શન કરી રહ્યા છે અથવા મારી પાસે આટલા પૈસા ગેરકાયદેસર રીતે માંગી રહ્યા છે, તો એના વિરુદ્ધ શું થઈ શકે? ACB થઈ શકે. સમજ્યા તમે? આંતરરાષ્ટ્રીય એન્ટી કરપ્શન દિવસ 9 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે. ક્યારે ઉજવવામાં આવે? 9 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ ACB ની મેં તમને માહિતી આપી. ગુજરાતની અંદર 1961માં સ્થાપના થઈ. ભારતમાં સ્થાપના ક્યારે થઈ? 1941 ની અંદર. આપણી આઝાદી પહેલાની આ સંસ્થા કામ કરી રહી છે. એક ચાણક્યનું સૂત્ર મને યાદ આવે છે કે માછલી પાણીમાં રહેશે તો પાણી પીશે. શું? માછલી હોય ને, માછલી એ પાણીમાં રહે અને પાણી પીવે. બહાર ઉભા હોય ને એને ખબર ન પડે સાહેબ, મોટો જબરો સાગર મહાસાગર હોય એમાંથી એને જોઈએ ઘૂંટડો, 2 ઘૂંટડો, 5 ઘૂંટડા પાણી. આ પાણી પી લેશે. બહાર ઉભા વ્યક્તિને ખબર નહીં પડે પાણી પીવાઈ ગયું. એટલે બહાર ઉભેલા વ્યક્તિઓ એટલે ભારત દેશના લોકો અને આ માછલીઓ એટલે કે સરકારી કર્મચારીઓ, એમની પાસેથી સરકાર પૈસા આપ લે કરતી હોય છે. ત્યાંથી જ પૈસા આમથી આમ થતા હોય છે. તો પૈસા ભારત સરકાર પાસે કેવા? સાગર મહાસાગર જેવા પૈસા, અને એમાં માછલીઓ થોડા પૈસા લઈ લે. બહાર ઉભેલા વ્યક્તિઓને ખબર ન પડે. આવું ચાણક્યએ કહેલું. જે તે સમયે જ્યારે ચલાવવા માટે 7 અંગો બનાવ્યા, તેમણે સપ્તાંગ બનાવ્યા હતા. મૌર્ય સામ્રાજ્યને ચલાવવા માટે ચાણક્યએ સપ્તાંગ બનાવ્યા હતા. પછી એક 8મું અંગ બનાવવું પડ્યું હતું પાછળથી, અને એ કયું હતું? તો આ ગુપ્તચરો. અને ગુપ્તચરો એ સમયે રાજ્યની બહાર પણ ગુપ્તચરો કામ કરતા અને રાજ્યની અંદર પણ, જે સરકારી કર્મચારીઓનું ધ્યાન રાખતા. સમજ્યા? તમે? આની થીમ શું હતી? એન્ટી કરપ્શન દિવસ 9 ડિસેમ્બરના રોજ થીમ શું હતી? તો થીમ હતી યુનાઇટિંગ યુથ અગેન્સ્ટ કરપ્શન. આ એક તમે થીમ યાદ રાખી લેજો. યુનાઇટિંગ યુથ અગેન્સ્ટ કરપ્શન આ થીમ હતી. એ પણ જોઈ લેવાનું છે. 9 ડિસેમ્બર. સાહેબ આ ACB છે ને, ACB એક પાવડરનો ઉપયોગ કરે. એ પણ તમે ખાસ યાદ રાખજો. ACB એક પાવડરનો ઉપયોગ કરે અને એ પાવડર હોય છે ફિનોલ્ફથેલિન પાવડર. શેનો ઉપયોગ કરે? ફિનોલ્ફથેલિન પાવડરનો ઉપયોગ કરે. હવે આ ફિનોલ્ફથેલિન પાવડરનો જ્યારે ACB ઉપયોગ કરે છે, એન્ટી કરપ્શન બ્યુરો જ્યારે ઉપયોગ કરે છે, ખાસ સાંભળજો, કોણ ઉપયોગ કરે છે? ACB જ્યારે એન્ટી કરપ્શન બ્યુરો ઉપયોગ કરે છે શેનો? ફિનોલ્ફથેલિન પાવડરનો, ત્યારે પ્રક્રિયા ગજબ બને છે. એટલે માનો કે કોઈ વ્યક્તિ લાંચ આપે છે, લ્યો 50,000 રૂપિયા, કેમ કે લાંચ રોકડે જ આપવામાં આવે. કોઈ ખાતામાં લાંચ લેતું હતું
નથી. તો એ પૈસા જ્યારે માનો કે આ પૈસા છે, આ પૈસા હું જ્યારે સ્વીકારું, માનો કે હું રિશ્વત લઈ રહ્યો તો હું સ્વીકારું અથવા હું આપું, ત્યારે જે સામેવાળો વ્યક્તિ રિશ્વત લઈ રહ્યો છે, આ રીતે આમ રિશ્વત લઈ રહ્યો છે, તો એના હાથ પર પાવડર આવી જશે. કયો પાવડર આવશે? ફિનોલ્ફથેલિન પાવડર. અને જેવો ફિનોલ્ફથેલિન પાવડર ને પીપી પાવડર પણ કહેવાય, પાવડર વાળી નોટ એમ કહીએ ને આપણે, આ પીપી પાવડર વાળી નોટ જ્યારે બેઝ સાથે પ્રક્રિયા કરે, કોની સાથે પ્રક્રિયા કરે? બેઝ સાથે પ્રક્રિયા કરે. ફિનોલ્ફથેલિન પાવડર વાળી નોટ જ્યારે કોની સાથે પ્રક્રિયા કરે? બેઝ સાથે પ્રક્રિયા કરે ત્યારે ફિનોલ્ફથેલિન પાવડર જ્યારે બેઝ સાથે પ્રક્રિયા કરે ત્યારે ગુલાબી રંગ આપે છે. કેવો રંગ આપે છે? ગુલાબી રંગ આપે છે. જેવી સાબુની ડોલમાં હાથ બોળાવે ને, જેમને રિશ્વત લીધી છે એટલે એમના હાથ ગુલાબી થઈ જાય, પછી સાપાની અંદર આવે, રંગે હાથે પકડ્યા. શું? રંગે હાથે, એટલે રંગેલા હાથે, ગુલાબી રંગના રંગેલા હાથે પકડ્યા છે. તો આ એસીબી 24 કલાક 7 દિવસ કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ, ગુજરાતમાં, ગુજરાતની બહાર કોઈ પણ જગ્યાએ થઈ શકે. આખા ભારતની અંદર તમારા વિરુદ્ધ એસીબી થઈ શકે. તો આ એન્ટી કરપ્શન બ્યુરો તમે જોઈ લીધું. આ એન્ટી કરપ્શન બ્યુરો છે ને, એ જિંદગી પહેલાય કામ લાગે, જિંદગી પછી કામ લાગે, એ ખાસ જોજો. અને આને જાણતું જ રહેવાનું. 9 ડિસેમ્બરના રોજ એસીબી દિવસ ઉજવવામાં આવે, એન્ટી કરપ્શન, ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન દિવસ. તો આ પણ એક યાદ રાખજો, એન્ટી કરપ્શન દિવસ 9 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. મસ્ત મજાનો મુદ્દો હતો તમારી સામે, મેં તમારી સામે મૂક્યો, તમને મજા આવી હશે. આંતરરાષ્ટ્રીય એન્ટી કરપ્શન દિવસ ક્યારે ઉજવવામાં આવે? 9 ડિસેમ્બરના રોજ. ક્યારે ઉજવવામાં આવે? 9 ડિસેમ્બરના રોજ. અદ્ભુત ક્વેશ્ચન. કેવો ક્વેશ્ચન? તો કે અદ્ભુત ક્વેશ્ચન તમારી સામે આવ્યો. અને હેલ્પલાઇન નંબર મેં લખાયો ને તમને, કયો લખાયો? 1064. હવે આના પછીના એક ક્વેશ્ચન ની અંદર જઈએ છે, સાઉથ ઈસ્ટ એશિયન ગેમ્સ. પહેલી વાત, આનું હોસ્ટ કોણ? હોસ્ટ કોણ? તો કે સાહેબ હોસ્ટ છે થાઈલેન્ડ. થાઈલેન્ડ ની અંદર સાહેબ, આખા થાઈલેન્ડમાં ના, બેંકોક ની અંદર આયોજિત થશે. તમે કહેશો ઓકે સાહેબ, આ સાઉથ ઈસ્ટ એશિયન ગેમ્સ કેટલામાં ક્રમનું છે? 33મા ક્રમનું છે. કેટલામાં? 33મા ક્રમનું. રાજમંગલા સ્ટેડિયમ ખાતે રમાશે. 11 દેશો ભાગ લેશે. કેટલા? 11 દેશ ભાગ લેશે. 11 દેશમાં ભારત આમાં ભાગ લેવાનું નથી. ભારત ભાગ લેવાનું નથી. એટલે આપણે જાણવાનું જ ન રહ્યું કયા 11 દેશો, પણ ખાલી આટલી આપણને ખબર હોય સાઉથ ઈસ્ટ એશિયન ગેમ્સ વિશે, તો આપણું કામ થઈ જશે. હે ને? સાઉથ ઈસ્ટ એશિયન ગેમ્સ નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો સાઉથ ઈસ્ટ એશિયન ગેમ્સ નું આયોજન થાઈલેન્ડ ની અંદર કરવામાં આવ્યું. ક્યાં કરવામાં આવ્યું? થાઈલેન્ડ ની અંદર કરવામાં આવ્યું છે. સમજી ગયા? જો 33મા નંબરનો 2025 થાઈલેન્ડ. 2025. હવે આવે છે સાહેબ પર્વ. તમને થશે સાહેબ આ પર્વ વળી શું છે? આ PARRVA. હવે સ્પેલિંગ મિસ્ટેક છે કે શું છે એ તમારે જોવાનું છે. પર્વ. આ પર્વ કહેવાશે. આ પર્વને લોન્ચ કર્યું છે સેબીએ. તમને થશે સાહેબ પર્વને લોન્ચ કરવા પાછળનું કારણ સેબી નું શું? પહેલા તો સેબી વિશે થોડા મુદ્દા લખી નાખો, પછી આ પર્વને જોઈએ. સેબી નું પૂરું નામ લખું છું અહીંયા. પૂરું નામ લખું છું, સ્થાપના લખું છું, પછી આગળ આપણને જે ખબર પડે એ. જો આ પૂરું નામ શું છે? સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. આ થઈ છે સેબી. સાહેબ સ્થાપના ક્યારે થઈ? તો કે સ્થાપના 1988 ની અંદર થઈ. અને આનો કાયદો છે ને, સ્થાપના 1988 ની અંદર થઈ, પણ કાયદો 1992 માં બન્યો. ક્યારે બન્યો? 92 માં બન્યો. હાલ અધ્યક્ષ, પહેલા તો હેડક્વાર્ટર જોઈ લો. હેડક્વાર્ટર સેબી નું આવેલું છે મુંબઈ. સેબી બેબી મુંબઈ ની અંદર આવે. સેબી બેબી બોમ્બે, એવી રીતે યાદ રાખવાનું હોય છે. તમે યાદ રાખી શકો. સેબી બેબી બોમ્બે. બોમ્બે એટલે મુંબઈ થઈ ગયું. પ્રથમ અધ્યક્ષ અને હાલ અધ્યક્ષ. આપણે પહેલા તો હાલ ખૂબ કામના હોય છે એટલે હાલ લખી નાખો. તુહિન કાંતા પાંડે. અને પ્રથમ અધ્યક્ષ દુબેજી હતા. કોણ હતા? દુબેજી. તો પ્રથમ અધ્યક્ષ લખી નાખો. પ્રથમ અધ્યક્ષ કોણ હતું? એસ એ દુબે અધ્યક્ષ હતા. હવે આ પર્વ શું કરવાની છે? તો કે ઘણીવાર શું છે, ઘણી બધી શેર માર્કેટને લગતી ભ્રામક જાહેરાતો આવે. માનો કે તમે શેર બજારની અંદર રોકાણ કરતા હો તો તમારી સામે જાહેરાત આવ્યા કરે કે આ શેર લઈ લો, 6 મહિનામાં પૈસા 2 ગણા, 3 ગણા, ડબલ,
5 ગણા આવી જાહેરાતો, એને ભ્રામક જાહેરાત કહેવાય. શું કહેવાય? ભ્રામક જાહેરાત. આ ભ્રામક જાહેરાતને રોકવા માટે, ભ્રામક જાહેરાતને રોકવા માટે તો આપણું જે આ સેબી છે ને એ આપણા દેશની અંદર ખાસ કરીને સ્ટોક એક્સચેન્જ છે એને કંટ્રોલ કરે છે. એના પર એના કાયદા કાનૂન બધું જ સેબી બનાવે છે. તો આ સેબી જોયા પછી આપણે સેબી જેને કંટ્રોલ કરે છે એને જોઈએ. બીએસસી, બોમ્બે સ્ટોક એક્સચેન્જ. આ બીએસસી નું પૂરું નામ લખી દઉં છું, બોમ્બે સ્ટોક એક્સચેન્જ. બોમ્બે સ્ટોક એક્સચેન્જ. આ બોમ્બે સ્ટોક એક્સચેન્જની સ્થાપના 1875 માં થઈ. આનું હેડક્વાર્ટર મુંબઈની અંદર આવેલું છે. મુંબઈની અંદર દલાલ સ્ટ્રીટ. મુંબઈમાં ક્યાં? દલાલ સ્ટ્રીટ. એક વખત પરીક્ષાની અંદર આખું લખ્યું હતું દલાલ સ્ટ્રીટ મુંબઈ. તો બોમ્બે સ્ટોક એક્સચેન્જની સ્થાપના 1875 ની અંદર થઈ. આ એશિયાનું સૌથી જૂનું સ્ટોક એક્સચેન્જ છે. એશિયાનું સૌથી જૂનું સ્ટોક એક્સચેન્જ. એશિયાનું સૌથી જૂનું સ્ટોક એક્સચેન્જ છે. તમે કહેશો ઓકે સાહેબ આનું જે બોર્ડ હોય છે તેને શું કહેવાય? તો આને કહેવાય સનસેક્સ. શું કહેવામાં આવે? સનસેક્સ તરીકે ઓળખવામાં આવે. આ સનસેક્સ ની અંદર 30 કંપની હોય. ભારતની સૌથી મોટી 30 કંપનીઓનું આ લીડર બોર્ડ હોય. એ પણ તમારે યાદ રાખો. તો તમને થશે સાહેબ એનએસઈ, નેશનલ સ્ટોક એક્સચેન્જ. આ નેશનલ સ્ટોક એક્સચેન્જની સ્થાપના 1991 ની અંદર થોડા સુધારા કર્યા ને આપણે, પછી સ્થાપના કરવામાં આવી 1992 ની અંદર. ક્યારે? 1992 ની અંદર. અને એનએસઈ આને કહેવાય નિફ્ટી 50. આનું જે લીડર બોર્ડ હોય એને શું કહેવાય? નિફ્ટી 50. નિફ્ટી 50. નિફ્ટી 50 તરીકે ઓળખવામાં આવે 1992. અને આનું હેડક્વાર્ટર પણ મુંબઈ. હેડક્વાર્ટર પણ કોણ? ક્યાં? મુંબઈની અંદર આવેલું છે. ઓકે, આ પણ તમે યાદ રાખી લેજો. તો સેબી આવશે આનો જવાબ. ખબર પડી ગઈ? આ ઈસરો છે ને એનું હેડક્વાર્ટર છે બેંગલુરુ. સેબી નું ક્યાં છે? મુંબઈ. બોમ્બે તો બોમ્બેમાં જ. ડીઆરડીઓ નું હેડક્વાર્ટર છે દિલ્હી. ક્યાં છે? દિલ્હી. એ પણ તમે ખાસ જોઈ લેજો. તો આ તમે જોઈ ગયા પર્વ. તમારી સામે આવ્યું પર્વ. હવે આવે છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન. પ્રશ્ન કયો છે? તો કે પ્રશ્ન છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન. તમને થશે સાહેબ આ તો ભણ્યા લાગે છે. સાહેબ આની શરૂઆત બિહારમાં કરવામાં આવી. ગુજરાતની અંદર હાલ બીએલઓ આંટા મારી રહ્યા છે. આમથી આમ બૂથ લેવલ ઓફિસર કહેવાય. બીએલઓ શું કહેવાય? બૂથ લેવલ ઓફિસર. આ બધા જ આંટા મારી રહ્યા છે. આ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ખાસ કરીને 2004 માં 8મી વખત કરવામાં આવ્યું. તમે જોવા જાવ ને તો આપણે 1947 માં આઝાદ થયા ત્યારથી હું શરૂ કરીને 2004 સુધી જાવ, અથવા આપણે જઈએ 1952 ની અંદર અથવા 1951 ની અંદર. 1951 થી શરૂ કરી 2004 સુધીમાં આ ઇન્ટેન્સિવ રિવિઝન SIR 8 વખત થઈ ચૂક્યું છે. કેટલી વખત? 8 વખત થઈ ચૂક્યું છે. તમે કહેશો ઓકે સાહેબ 8 વખત થઈ ગયું છે SIR. કેટલી વખત થઈ ચૂક્યું છે? 8 વખત થઈ ચૂક્યું છે SIR, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન. પ્રથમ શરૂઆત આ 9મી વખત 2026 માં શરૂ કરવામાં આવ્યું. 9મી વખત ક્યારે શરૂ કરવામાં આવ્યું? 2026 ની અંદર. અને આની શરૂઆત ક્યાંથી થઈ? સાહેબ આની શરૂઆત બિહારથી થઈ. ખાસ સમજો, સ્પેશિયલ ઇન્ટેન્સિવ સરનું પૂરું નામ પૂછશે. તમે પછી મને યાદ કરો એવું ન કરતા. હાર્દિક સર એવું યાદ નહીં કરો. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પૂરું નામ યાદ રાખજો. જ્યારે કોઈ પણ વસ્તુ લોકોના મુખ સુધી ચડી જાય ને, વાતો થવા માંડે, રીલ્સ બનવા માંડે, એટલે સમજો મુદ્દો મોટો છે કરંટનો. હકીકત બહુ મોટો મુદ્દો છે. તો આના અંદર કાર્ય કોણ કરી રહ્યું છે? સરની અંદર કાર્ય કોણ કરી રહ્યું છે? કાર્ય કરી રહ્યા છે આપણા બીએલઓ. કોણ કરી રહ્યા? તમને થશે સાહેબ આ મુદ્દો લઈને કેમ આવ્યા? કારણ છે એટલા માટે લઈને આવ્યો છે. બૂથ લેવલ ઓફિસર. બૂથ લેવલ ઓફિસર જે ઘરે જઈ રહ્યા છે ને એ છે બીએલઓ. આ બીએલઓ નું પૂરું નામ પણ તમને પૂછી શકે છે. હવે
સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કરાવે કોણ? તો કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ચૂંટણી પંચ કરાવે. કોણ કરાવે? ચૂંટણી પંચ કરાવતું હોય છે. ચૂંટણી પંચ કરાવે. ઓકે, ત્યારબાદ આગળ જઈએ તો તમને જોવા મળશે અહીંયા કે આ મુદ્દો ચર્ચામાં કેમ રહ્યો? આ મુદ્દો ચર્ચામાં કેમ રહ્યો? તો જો રાજસ્થાન SIR ને 100% ડિજિટલાઇઝેશન કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. તમને પૂછાય કે સરનું ડિજિટલાઇઝેશન કરી નાખ્યું, કે જેટલા પણ પુરાવા મળ્યા છે એને બધા જ ઓનલાઈન 100% જેટલા પણ મતદાતાઓ મળ્યા છે બધા જ મતદારો હવે ઓનલાઈન છે, કોઈ કાગળની અંદર નહીં, બધા જ ઓનલાઈન છે. તો એ બાબતે આ SIR આવ્યું છે. હાલ ગુજરાતની અંદર SIR ની કામગીરી પૂરી થવાના આરે છે. એ પણ હકીકત છે, પૂરી થઈ જશે. આપણે ભગવાન પર ભરોસો રાખીએ, પૂરી થઈ જશે. BLO ને બધાના આત્માને ભગવાન શાંતિ આપે કે જે લોકો મરવાની વાત કરે અથવા મર્યા કોઈ નથી, આ તો ખોટા અમથા હતા, સમજ્યા? અમથા હતા, બાકી મર્યું કોઈ નથી. તો આ બૂથ લેવલ ઓફિસર કામ કરી રહ્યા છે, જેમાં શિક્ષકો છે, વિદ્યાર્થીઓ સરને ગોતી રહ્યા છે, સર ગામના મતદાતાઓને ગોતી રહ્યા છે. તો આવી રીતે જે રીલ્સ બધી બહુ બને છે એ પણ તમે ખાસ જોઈ લેજો. બૂથ લેવલ ઓફિસર રાજસ્થાને સરને 100% ડિજિટલાઇઝેશન કરનાર પ્રથમ રાજ્ય બન્યું. 9મી વખત 2026 શરૂઆત બિહારથી થઈ. 1951 થી શરૂ કરી 2004 સુધી SIR 8 વખત થઈ ચૂક્યું છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIR, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, આ પણ તમે ખાસ જોઈ લેશો. જોઈ લીધું તમે? કોણ પહેલા નંબરે આવશે? 100% મતદાતાઓનું ડિજિટલાઇઝેશન કરનાર સૌ પ્રથમ રાજ્ય કોણ? રાજસ્થાન. પહેલી વખત ક્યાં થયું એ પૂછાય તો સર પહેલી વાર ક્યાં થયું? તો સર પહેલી વખત બિહારની અંદર થયું, ગુજરાતની અંદર થઈ રહ્યું છે. તો સાહેબ અહીંયા આપણે આપણા પહેલા 5 ક્વેશ્ચન પૂરા કર્યા, ત્યારબાદ એક મસ્ત મજાની જાહેરાત તમારી સામે કરી રહ્યો છું, અને એ છે બ્રહ્માસ્ત્ર અગેન. અભયમ બ્રહ્માસ્ત્ર અગેન. આ કોર્સની કિંમત 999 રૂપિયા છે. વેલિડિટી 6 મહિનાની હતી, હવે વધારી અને 1 વર્ષ કરી દીધી છે, જેના અંદર તમામ વિષયનો સમાવેશ થઈ જશે. ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, બંધારણ, પર્યાવરણ, વારસો, બધા જ વિષય આવશે. ઇતિહાસની અંદર ગુજરાત, ભારત આવી જશે. વિજ્ઞાનની અંદર ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન. ભૂગોળની અંદર ગુજરાત ભૂગોળ, ભારત ભૂગોળ, વિશ્વ ભૂગોળ, ભૌતિક ભૂગોળ અને વર્લ્ડ મેપિંગ. 28 રાજ્યો અને ગુજરાતના જિલ્લા પણ આવશે. બંધારણ આવશે. નવા સિલેબસ મુજબ પર્યાવરણ આવી જશે. વારસો, ગુજરાતનો વારસો અને ભારતનો વારસો તમને જોવા મળશે. અને ત્યારબાદ આ તમને બધા જ સ્ટેટિક જીકેના મુદ્દાઓ. ઓકે, ચાલો હવે આવે છે ત્યારબાદ તમારી સામે પેટા પુરસ્કાર. કયો પુરસ્કાર આવે છે? પેટા પુરસ્કાર. પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ વિથ એનિમલ હેલ્થ. આ પુરસ્કાર આપવામાં આવ્યો. પેટા ઇન્ડિયા પુરસ્કાર એવું પણ કહેવાય છે, બાકી તમે પેટા પુરસ્કાર પણ કહી શકો. પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ વિથ એનિમલ હેલ્થ. આ જોજો, પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ વિથ એનિમલ હેલ્થ એટલે પ્રાણીઓની રક્ષા, પ્રાણીઓની સુરક્ષા કરવા બદલ આ એવોર્ડ આપવામાં આવે છે. અને આ 2025 પેટા પુરસ્કાર 2025 આપવામાં આવ્યો રવિના ટંડનને. કોને આપવામાં આવ્યો? આવું કઈક કરંટ આવી જાય ને તો તમારો એક પ્રશ્ન હળવો બની જાય. પૂછાય ખરો પરીક્ષામાં, પણ આ પ્રશ્ન કેવો બની જાય? હળવો બની જાય, મજા આવી જાય, હે ને? તો આ એવું છે પેટા પુરસ્કાર. પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ વિથ એનિમલ હેલ્થ. ઘણાને આમાં ગીત પણ યાદ આવી ગયું છે, ટીપ ટીપ બરસા પાણી, પાણી મેં આગ લગાઈ. જો આ રવિના ટંડન ને પેટા પુરસ્કાર મળ્યો છે સાહેબ. હવે પ્રશ્ન થશે શા માટે? તો જો હમણાં છે ને એ હાથીઓ છે ને તેનું સરઘસની અંદર ઉપયોગ કરવાનું બંધ કરાવવા બદલ અવાજ ઉઠાવ્યો હતો. પછી જે કૂતરાઓ છે, આ કૂતરાઓને દત્તક લે છે સાહેબ. કોઈ માણસોને દત્તક નથી લેતું, આ મહિલાએ કૂતરાઓને દત્તક લીધું છે. કૂતરાઓની હેલ્થ બાબતે કામ કર્યું છે. બિલાડીઓને પણ પાળવાનું કામ કર્યું છે. પોતાના ઘરે નહીં પરંતુ એ વ્યવસ્થા કરાવીને પાળવાનું કામ કર્યું છે. એટલા માટે રવિના ટંડનને આ પેટા પુરસ્કાર મળ્યો છે. એ પણ તમે યાદ રાખજો. એનિમલ હેલ્થ બાબતે ખૂબ જ એક્ટિવ રહ્યા છે. તો આ પેટા પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? તો કે સાહેબ રવિના ટંડનને આપવામાં આવ્યો છે. કોને? રવિના ટંડનને. આ પહેલા વિરાટ કોહલીને પણ આપવામાં આવ્યો હતો. આ છે પેટા પુરસ્કાર, તમે જોઈ શકો છો. હે
આ બધી મહિલાઓની ઉંમર 50 વર્ષ થઈ ગઈ હો. ત્યારબાદનો ક્વેશ્ચન તમારી સામે આવે છે એ છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વર્લ્ડ સમિટ. આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વર્લ્ડ સમિટનું આયોજન ક્યાં થયું? તો આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વર્લ્ડ સમિટનું આયોજન દહેરાદૂન ખાતે થયેલું છે. ક્યાં થયેલું છે? દહેરાદૂન ખાતે થયેલું છે. એ પણ તમે યાદ રાખશો. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વર્લ્ડ સમિટ. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વર્લ્ડ સમિટ. આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વર્લ્ડ સમિટનું આયોજન ક્યાં થયેલું છે? તો કે એ આયોજન થયેલું છે દહેરાદૂન, ઉત્તરાખંડની અંદર. હોસ્ટ કોણ થયું? હોસ્ટ થયું ભારત. હોસ્ટ કોણ થયું? ભારત. ભારતની અંદર ક્યાં? તો કે ભારતની અંદર ઉત્તરાખંડ અને ઉત્તરાખંડની અંદર દહેરાદૂન ખાતે. ક્યાં થયું? દહેરાદૂન ખાતે. સાહેબ કેમ? કારણ કે સાહેબ અહીંયા ડિઝાસ્ટર એટલે આપત્તિ બહુ જ આવે. આપત્તિ અહીંયા બહુ જ આવે છે એટલા માટે અહીંયા કરવામાં આવ્યું. પહેલા તો તમારે બે વસ્તુ સમજવી પડશે. એક ડિઝાસ્ટર. ડિઝાસ્ટરને આપણે ગુજરાતીમાં કહીએ આપત્તિ. અને એક શબ્દ આવે હેઝાર્ડ. એક શબ્દ શું આવે? હેઝાર્ડ. એક શબ્દ આવે ડિઝાસ્ટર. ભણવાનું આપણે ડિઝાસ્ટર હોય. આપણે શું ભણવાનું હોય? ડિઝાસ્ટર હોય. હેઝાર્ડ છે ને, હેઝાર્ડ એ શું છે? માનો કે મારા ઘરે ગેસની બોટલ ફાટે, એનાથી આખા ભાવનગરને નુકસાન થાય. તમે કહેશો શું ગાંડા કાઢો સાહેબ? ન થાય, મારા ઘર પૂરતું થાય. તો આને એક પ્રકારનું હેઝાર્ડ સિચ્યુએશન કહેવાય. શું કહેવાય? અકસ્માત બંને કહી શકાય, દુર્ઘટના બંને કહી શકાય, પરંતુ હેઝાર્ડ એ વ્યક્તિગત હોય અને જે આપણે આપત્તિ કહીએ છીએ ને એ સાર્વજનિક હોય. સાર્વજનિક એટલે કે એ બધાને થાય. માનો કે કોરોના એ હેઝાર્ડ થોડું કહેવાય, એ શું કહેવાય? આપત્તિ કહેવાય. ચક્રવાત આવે તો મારા એકના ઘર ઉપર થોડો હોય, બધા ઉપર આવે. વરસાદ વધારે પડે, પૂર આવે તો એ આખા ભાવનગરને અસર કરે. સમજાણી ઘટના? તો એ પ્રમાણે માનો કે ધરતીકંપ આવે તો મારા એકના ઘરે થોડો આવે, આખા શહેરની અંદર આવે, આખા શહેરને નુકસાન થાય, આખા દેશને નુકસાન થાય, આખા રાજ્યને નુકસાન થાય. તો એ બધી આપત્તિ હોય. હેઝાર્ડ છે ને એ વ્યક્તિગત હોય. કેવું હોય? હેઝાર્ડ કેવું હોય? વ્યક્તિગત હોય. આપત્તિ સાર્વજનિક હોય. તો હવે આપણે આપત્તિ વ્યવસ્થાપન એક્ટ વિશે જોઈ લઈએ. આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ આ ભારતની અંદર 2005માં બન્યો અને લાગુ થયો 2006 ની અંદર. લાગુ ક્યારે થયો? 2006 ની અંદર. સૌથી પહેલો આપત્તિ વ્યવસ્થાપનનો કાયદો બનાવનાર, આપત્તિ પર કાયદો બનાવનાર પ્રથમ રાજ્ય તો જવાબ થશે ગુજરાત. અને ગુજરાતે કાયદો ક્યારે બનાવ્યો? તો ભારતની પહેલા. કહેવામાં આવ્યું હતું જીડીએમ. શું કહેવામાં આવ્યું હતું? જીડીએમ. જીડીએમ નું પૂરું નામ સાંભળજો. ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ. ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ. ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ. ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ. તો ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ બન્યો 2003, લાગુ 2003. આ યાદ રાખી લેજો. આપત્તિ વ્યવસ્થાપનનું અધ્યક્ષ દેશ લેવલે કોણ હોય? દેશ રાષ્ટ્રપતિ નો હોય, પ્રધાનમંત્રી હોય. કોણ હોય? પ્રધાનમંત્રી. અને રાજ્યની વાત કરવા જાવ તો આપત્તિ વ્યવસ્થાપનના અધ્યક્ષ, જ્યારે આપત્તિ આવે તે સમયે અધ્યક્ષ તરીકેનું કાર્ય કોણ કરતું હોય છે? જીડીએમ ના અધ્યક્ષ કોણ હોય? સીએમ હોય. અને ગામની અંદર પૂછે તો સરપંચ હોય. ઓકે. તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ વર્લ્ડ સમિટની વાત કરી મેં તમને. દહેરાદૂન ખાતે તેનું આયોજન થયું. દહેરાદૂન ક્યાં આવેલું છે? ઉત્તરાખંડની અંદર આવેલું છે. એપી આપણે જોઈ લઈશું. મેં લખ્યું છે ઉત્તરાખંડ, એટલે કોઈ ચિંતા નથી. તો તમે જોઈ શકો છો વર્લ્ડ સમિટ ની વાત થઈ. પછી આવે છે સાહેબ સ્ટેટ બાર કાઉન્સિલ. સ્ટેટ બાર કાઉન્સિલ ની અંદર, બાર કાઉન્સિલ છે ને એ વકીલોનું હોય. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ ની અંદર કામ કરતા જે વકીલો હોય ને એનું બાર કાઉન્સિલ હોય આખું. આ બાર કાઉન્સિલ ની અંદર સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે મહિલાઓને અનામત આપવાનું છે. તો સ્ટેટ બાર કાઉન્સિલમાં મહિલાઓને 33% ની જગ્યાએ 33% ની વાત ચાલતી હતી, પરંતુ 30% અનામતની જાહેરાત. અનામતની જાહેરાત સુપ્રીમ કોર્ટે કરી. કોણે કરી? સુપ્રીમ કોર્ટ. જો સુપ્રીમ કોર્ટ આવે છે એટલે અહીંયા તમને મુદ્દો લખાવું. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હાલ કોણ છે? 53માં જસ્ટિસ સૂર્યકાંત. કોણ છે? જસ્ટિસ સૂર્યકાંત. એ હાલ છે.
પછી એક સાથે સાથે લખી નાખો નાલસા. નાલસાના બાર કાઉન્સિલના અધ્યક્ષ હોય, પણ એ આપણે ભણવાના નથી થતા હોતા. નાલસાના અધ્યક્ષ કોણ છે? નાલસાના અધ્યક્ષ કોણ છે? વિક્રમનાથ. કોણ છે? વિક્રમનાથ. તો આવી એક જોઈ લીધું. હવે નાલસાનું પૂરું નામ તો ખબર છે ને? નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી. અહીંયા થોડાક તમે કરંટના અમુક મુદ્દાઓ લખી નાખો કે જે તમને ખૂબ કામ લાગી શકે એમ છે. સૌથી પહેલા તો ફાતિમાજીને લખો. ફાતિમા બીબી. ફાતિમા બીબી એક યાદ રાખો. પછી એક તમે અન્ના ચાંડી યાદ રાખો. અન્ના ચાંડી. અને ત્યારબાદ ત્રીજો નંબર યાદ રાખો લીલા શેઠ. સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા ન્યાયાધીશ. સુપ્રીમ કોર્ટના પહેલા મહિલા ન્યાયાધીશ. પછી આવશે અન્ના ચાંડી. કોણ આવશે? અન્ના ચાંડી. અને આ અન્ના ચાંડી તમને શેમાં દેખાશે? આ અન્ના ચાંડી શેમાં દેખાવાના છે? તો એ બી તમે યાદ રાખશો. અન્ના ચાંડી. એ અન્ના ચાંડી એ કેરળ હાઈકોર્ટમાં હતા. ક્યાં હતા? કેરળ હાઈકોર્ટ. કેરળ હાઈકોર્ટની અંદર હતા. હાઈકોર્ટના પ્રથમ મહિલા ન્યાયાધીશ. પ્રથમ મહિલા ન્યાયાધીશ. અને ત્યારબાદ આવશે લીલા શેઠ. ત્યારબાદ કોણ આવશે? લીલા શેઠ. અને આ લીલા શેઠ શેના માટે જાણીતા છે? તો કે સાહેબ આ હિમાચલ પ્રદેશ HP હાઈકોર્ટની અંદર હતા. પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ. પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ. આ બનશે કોણ? તો કે લીલા શેઠ. તાજેતરમાં સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર સ્ટેટ બાર કાઉન્સિલમાં કેટલા ટકા અનામતની જાહેરાત કરવામાં આવી? 30%. કેટલી? 30%. 1% અનામતની વાત કરવા જાવ તમને, 1% અનામત, તો આ 1% અનામત મહારાષ્ટ્રમાં અનાથ બાળકો માટે છે. કઈ કઈ બાબતમાં? તો કે સરકારી નોકરી અને શિક્ષણની દરેક શાખાઓમાં શિક્ષણ મેળવવા માટે. 50% અનામત આપણને જોવા મળે છે પંચાયતની ચૂંટણીમાં મહિલા અનામત. કયા રાજ્યની અંદર? તો સ્પેસિફિક ગુજરાત. બધા રાજ્યોની અંદર નથી, પણ ગુજરાત, બિહારની અંદર જોવા મળે છે. 33% અનામતની વાત કરીએ તો આ સામાન્ય મહિલા અનામત છે. શું છે? મહિલા અનામત. શેની વાત થઈ રહી છે? મહિલા અનામત. તમને બધાને ખબર છે કે લોકસભાની અંદર મહિલા અનામત લાગુ કરવા માટે નારી શક્તિ વંદના આ તમને ખબર જ છે કે આ 106મો બંધારણીય સુધારો કર્યો છે. 106મો બંધારણીય સુધારો કર્યો છે કે જેના અંદર વિધાનસભા અને લોકસભાની અંદર મહિલાઓને અનામત આપવામાં આવશે. હજી મળ્યું નથી, મળશે. તો આ બી તમે જોઈ લેશો. સત્યમેવ જયતે. ત્યારબાદ આવે છે ડોક્ટર બાબા અઢવનું નિધન. આ ડોક્ટર બાબા અઢવ છે ને એ પીછડા લોકો એટલે કે જે સમાજમાંથી જેમને બહિષ્કૃત કરવામાં આવ્યા છે એમના માટે એમણે ખૂબ જ કામ કર્યું હતું. આ એક પ્રકારના સામાજિક કાર્યકર હતા. સોશિયાલિસ્ટ હતા અથવા સામાજિક કાર્યકર હતા. સામાજિક કાર્યકર હતા અને એમનું 95 વર્ષ, ખાલી 95 વર્ષ જીવ્યા. 95 વર્ષે નિધન થયું. આ દુઃખદ ઘટના કહી શકાય. મહારાષ્ટ્રની અંદર પુણેમાં નિધન થયું. પણ પરીક્ષાની અંદર કામનું શું? 2017માં અમને પદ્મશ્રી મળેલો છે. 2017ની અંદર શું મળેલો છે? પદ્મશ્રી મળેલો છે. ક્યારે? 2017ની અંદર પદ્મશ્રી મળેલો છે. 95 વર્ષે નિધન થયું અને પુણેમાં નિધન થયું. આમને ઘણા બધા લોકો બીજા આંબેડકર તરીકે પણ ઓળખતા. તો ડોક્ટર બાબા અઢવનું નિધન થયું છે, એ બી તમે યાદ રાખી લેજો. તાજેતરમાં ડોક્ટર બાબા અઢવનું નિધન ક્યાં થયું? પુણે ખાતે થયું. આમને પદ્મશ્રી અને મહારાષ્ટ્ર ભૂષણ બંને મળેલું છે. પદ્મશ્રી ક્યારે મળ્યો ને એ ખૂબ કામનો પ્રશ્ન. જેમનું મૃત્યુ થાય એમને પદ્મ પુરસ્કાર મળ્યા હોય તો એક તમારે ખાસ જોઈ લેવાના. પદ્મશ્રી 2017 અને સાથે સાથે તમારે યાદ રાખવાનું છે મહારાષ્ટ્ર ભૂષણ પણ મળેલો છે. કયો એવોર્ડ મળેલો છે? મહારાષ્ટ્ર ભૂષણ પણ મળેલો છે. સમજ્યા? તો આ મહારાષ્ટ્ર ભૂષણ. પ્રોજેક્ટ મહાદેવ. હર હર મહાદેવ. તો આ પ્રોજેક્ટ મહાદેવ શરૂ કરવામાં આવ્યો છે અને એ શરૂ કરવામાં આવ્યો છે અંડર 13
એટલે કે 13 વર્ષથી નાના બાળકો માટે સાહેબ બાળકોમાં તમારે દીકરા અને દીકરી બંનેના ગણવાના, છોકરા છોકરીઓ તમે જે કહેતા હોઈએ, દીકરા અને દીકરી બંનેની ગણતરી કરવાની. દીકરો દીકરી એક સમાન અંડર 13 માં ફૂટબોલ રમે. આ પ્રોજેક્ટ મહાદેવ ફૂટબોલ માટે કરવામાં આવ્યું છે. શેના માટે? ફૂટબોલ માટે. સાહેબ ભારત ફૂટબોલની અંદર ખૂબ પાછળ છે. 140-42 નંબરનો ક્રમ છે આપણો ફૂટબોલમાં. ફૂટબોલની અંદર આપણો ક્રમ બહુ પાછળ છે, તમને બધાને ખબર છે. તમે જો તો અહીંયા તમને હું માહિતી આપું છું રૂટ લેવલથી. આ તમે 25 વર્ષના 30 વર્ષના મારી ઉંમરે જઈને તમે ફૂટબોલ રમવાનું શરૂ કરો, સાહેબ સ્કિલ ડેવલપ ન થાય, રમતા આવડી જાય, સ્કિલ ડેવલપ ન થાય. તમે કહેશો સાહેબ સમજી શકાય. હા, કોઈ અપવાદ વ્યક્તિ હોય તમારા જેવો કે જે વ્યક્તિ અત્યારે ફૂટબોલ રમવાનું શરૂ કરે અને એ આંતરરાષ્ટ્રીય લેવલે રમી જાય, એવું બની શકે. સમજ્યા? આંતરરાષ્ટ્રીય લેવલે રમી જાય, પરંતુ તમારે રૂટ લેવલે કામ કરવું પડે. 5, 7, 10 વર્ષનો બાળક ફૂટબોલ રમતો મોટો થાય તો પછી આંતરરાષ્ટ્રીય લેવલે ભારતનું ફૂટબોલમાં નામ મોટું કરી શકે. તો એ પ્રમાણે પ્રોજેક્ટ મહાદેવા અથવા પ્રોજેક્ટ મહાદેવ શરૂ કરવામાં આવ્યો છે. તો આ મહાદેવ કયા રાજ્યએ શરૂ કર્યો એ પણ તમારા માટે કામનું. રાજ્ય કયું? મહાદેવ મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રની અંદર બનેલી 3 ઘટનાઓ ખાસ કરંટની અંદર યાદ રાખી લો, પછી હું તમને થોડું ફૂટબોલ વિશે લખાવી દઉં છું. મહારાષ્ટ્રની અંદર બનેલી 3 ઘટનાઓ. 1% અનામત આપ્યું, એક સ્ટારલિંક સાથે કરાર કર્યો. કોની સાથે કરાર કર્યો? સ્ટારલિંક સાથે કરાર કર્યો. અને આ પ્રોજેક્ટ મહાદેવ. પરીક્ષા લાયક પ્રશ્નો કહી શકાય મહારાષ્ટ્રના. આ બધા સીએમ આચાર્ય દેવવ્રત છે, એવું તો હું તમને લગભગ એક દિવસ કહી રહ્યો છું. પ્રોજેક્ટ મહાદેવ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો? મહારાષ્ટ્રની અંદર શરૂ કરવામાં આવ્યો. ક્યાં કરવામાં આવ્યો? મહારાષ્ટ્રની અંદર શરૂ કરવામાં આવ્યો પ્રોજેક્ટ મહાદેવ. ખબર પડી ગઈ? રૂટ લેવલથી ગ્રાઉન્ડ પરથી કામ કરી અને ખેલાડીઓ બનાવવાની વાત અહીંયા થઈ રહી છે. ખાસ કરીને હું તમને અહીંયા પૂછું સાહેબ, ફીફાનું પૂરું નામ શું થાય? ફીફા ફૂટબોલ સાથે સંકળાયેલું છે. ફીફા કોની સાથે સંકળાયેલું છે? ફૂટબોલ સાથે. જો આનું પૂરું નામ શીખી જાઓ એટલે તમને આનું બધી જ વસ્તુ આવડી જાય. ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ ફૂટબોલ એસોસિએશન. સાહેબ આનું હેડક્વાર્ટર જ્યુરિકની અંદર આવેલું છે. ક્યાં આવેલું છે? જ્યુરિકમાં હેડક્વાર્ટર આવેલું છે. આ યાદ રાખજો, ક્યાં? જ્યુરિકની અંદર હેડક્વાર્ટર આવેલું છે. અને જ્યુરિકની અંદર હેડક્વાર્ટર આવ્યું આટલું નહીં, આ ક્યાં આવેલું છે? સ્વિટ્ઝરલેન્ડની અંદર. ક્યાં આવેલું છે? સ્વિટ્ઝરલેન્ડની અંદર જ્યુરિક આવેલું છે. ફીફાની સ્થાપના, આ બોર્ડની સ્થાપના 1904. ફૂટબોલ છે ને એ શરૂઆતમાં સ્થપાઈ ગયું હતું 20મી સદીની શરૂઆતમાં, એવું યાદ રાખી લેશો એટલે 1904 તમને યાદ આવી જશે. આ પ્રોજેક્ટ મહાદેવ તમે જોયું અને એના બ્રાન્ડ એમ્બેસેડર જો ટાઈગર શ્રોફને બનાવવામાં આવ્યા છે, એ બી તમે એક યાદ રાખજો. શું બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યા છે? અને બ્રાન્ડ એમ્બેસેડર પ્રોજેક્ટ મહાદેવના બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવ્યા છે? ટાઈગર શ્રોફ. આ પણ એક ફૂટબોલ સારું રમતો એક્ટર છે. હાલ કામ એક્ટર કરી રહ્યો છે પણ ફૂટબોલ સારું રમે છે એવું આપણે માનીએ છીએ. મારે તમને અહીંયા લખાવવું છે ફીફા વિશે. ફીફાનો પહેલો વર્લ્ડ કપ 1930 રમાયો ઉરુગ્વે ખાતે. ક્યાં રમાયો? ઉરુગ્વે ખાતે. વિજેતા બી ઉરુગ્વે. 2022 નો રમાયો કતર ખાતે રમાયો. આ પુરુષોની જ વાત કરું છું. આર્જેન્ટિના પેનલ્ટી શૂટઆઉટની અંદર જીત્યું. આર્જેન્ટિના. કોણ જીત્યું? આર્જેન્ટિના જીત્યું. 2026 હા, જે 2026 નો રમાવાનો છે જૂન મહિનાની અંદર, એ અમેરિકા, કેનેડા અને મેક્સિકોની અંદર હશે. અમેરિકા, કેનેડા અને મેક્સિકો. આ સૌથી મોટો પ્રશ્ન થાય તમારા માટે કે હવે ક્યાં રમાવાનો? 22 નો કતરમાં રમાયો હતું, તેનું વિજેતા કોણ હતું? એ મોટો ક્વેશ્ચન થાય. પહેલો ઉરુગ્વે, વિજેતા ઉરુગ્વે. આમાં તો કોણ વિજેતા બને જોઈએ છે. 104 ટીમો ભાગ લેવાની છે. 2026 પછી આવશે 2030. સાહેબ જો અહીંયા 100 વર્ષ ફૂટબોલ વર્લ્ડ કપના પૂરા થશે તો ઉરુગ્વે, પરાગ્વે અને આર્જેન્ટિના. સાહેબ ઉરુગ્વે, પરાગ્વે કેમ કે નજીક છે, સંસ્કૃતિ એક જેવી છે અને આર્જેન્ટિના જીત્યું છે એટલે ત્યાં 3 દેશોમાં શરૂઆતમાં રમાશે. કુલ 6 દેશોની અંદર 7 દેશોની અંદર આ રમાવાનો છે. ઉરુગ્વે, પરાગ્વે, આર્જેન્ટિના, સ્પેન. પછી શરૂઆતની મેચો રમાયા બાદ સ્પેન,
પોર્ટુગલ અને મોરોક્કો આ 6 દેશોની અંદર રમાવાનો છે. કેટલા? 6 દેશોની અંદર 2030 રમાશે ફૂટબોલ વર્લ્ડ કપ અને 2034 ની અંદર સાઉદી અરેબિયા. ક્યાં રમાશે? સાઉદી અરેબિયા. આખા વર્ષમાં જેટલી ઘટનાઓ બની એ બધી મેં તમને લખાવવાની ટ્રાય કરી. થોડું આગળનું બી લખાવી દીધું છે. 2034 ની અંદર ક્યાં? સાઉદી અરેબિયાની અંદર રમાશે. સમજી ગયા તમે? ત્યારબાદ આપણે 10 પ્રશ્નો આજના પૂરા કરી દીધા છે. ફરીવાર એકવાર રિવિઝન કરીએ. ગઈકાલના ક્વેશ્ચન અને નવેમ્બર મહિનાના ક્વેશ્ચન પણ આપણે ભણીએ છીએ. ત્યાં સુધી તમે સાંભળી લો. બ્રહ્માસ્ત્ર અગેન આ કોર્સ 1999 ની અંદર શરૂઆતમાં હતો. હવે આ કોર્સની કિંમત આપણે ઘટાડી અને 999 રૂપિયા કરી છે. પહેલા વેલિડિટી 6 મહિનાની હતી, હવે વેલિડિટી 1 વર્ષની છે તમારા માટે. તો આ બી તમે જોઈ લેજો. ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, બંધારણ, પર્યાવરણ, વારસો અને સાથે સાથે જોવા મળી રહ્યું છે સ્ટેટિક જીકે. આ સ્ટેટિક જીકે બધું જ તમને જોવા મળી જશે. સમજ્યા? આ બધું તમને અહીંયા ભણવા મળી જવાનું છે. હવે વધીએ આગળ. હે ને? વધીએ આગળ. પહેલા આ જે 5 ક્વેશ્ચન હતા ને એનું હું તમને એક વખત રિવિઝન કરાવું. પેટા પુરસ્કાર તો તમને ગમ્યો જ છે. પેટા પુરસ્કાર રવિના ટંડનને મળ્યો. પેટા પુરસ્કાર કોને મળ્યો? રવિના ટંડનને મળ્યો. આ જોઈ લીધું. આ રવિના ટંડન. ત્યારબાદ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વર્લ્ડ સમિટ દહેરાદૂન ખાતે આયોજન થયું. હે ને? સ્ટેટ બાર કાઉન્સિલમાં 30% નહીં 33 નહીં 33 યાદ રહી જશે પણ તમારે યાદ 33 નથી રાખવાનું, 30 રાખવાનું છે. ડોક્ટર બાબા અઢવનું નિધન થયું. એ સામાજિક કાર્યકર હતા. 95 વર્ષે પુણેમાં નિધન થયું. 2017 પદ્મશ્રી એમને મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ પણ મળેલો છે. આ હતા ઓઢવજી જે સામાજિક કાર્યકર્તા હતા. ત્યારબાદ આવે છે પ્રોજેક્ટ મહાદેવ. ફૂટબોલ માટે મહારાષ્ટ્રે શરૂ કર્યો છે. ગઈકાલના ક્વેશ્ચન એક વખત રિવિઝન કરીએ તો જુઓ, G20 સંગઠન માં આફ્રિકાને બહાર કરી કયા દેશનો સમાવેશ કર્યો? પોલેન્ડનો. કોણે આવું કર્યું? અમેરિકા. G20 2025 ક્યાં યોજાવા? 2025 ની અંદર G20 2025 નું આયોજન ક્યાં? આફ્રિકામાં જ થયું હતું. હવે આફ્રિકા જ બહાર છે. 2026 નું આયોજન ક્યાં થવાનું છે? 2026 નું અમેરિકા. 2008 ની અંદર પણ અમેરિકામાં જ આયોજિત થયો હતો. તાજેતરમાં કારણ બતાવો નોટિસ કયા રાજ્યના સીએમ વિરુદ્ધ જાહેર કરવામાં આવી? તો કેરળ રાજ્ય વિરુદ્ધ. એમણે મસાલા બોન્ડ બહાર પાડ્યા હતા અને એના વિરુદ્ધ થોડી તકલીફ થઈ ગઈ. તાજેતરમાં ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સનો 19મો સભ્ય દેશ કોણ બન્યો? રશિયા. IBCA ની વાત કરવા જાવ તો IBCA ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ ની અંદર 7 પ્રાણી આવે. કેટલા પ્રાણી આવે? 7 પ્રાણી. આ 7 પ્રાણી કયા કયા? તો કે વાઘ, સિંહ, ચિત્તો, દીપડો, પછી આવશે હિમ દીપડો. તો આ કેટલા થયા? 5 થયા ને. પછી આવશે પ્યુમા અને જેગુઆર. આ મોટી બિલાડી છે. બિગ કેટ. કેટ ખરી પરંતુ બિગ કેટ. તો આ 7 પ્રાણીઓની વાત થઈ. IBCA ની સ્થાપના 2023 માં થઈ. સ્થાપના ક્યારે થઈ? 2023 ની અંદર સ્થાપના થઈ. 2024 માં પ્રથમ બેઠક હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે જ ભરાય. અને અધ્યક્ષ કોણ છે IBCA ના? તો કે આપણા હાલના પર્યાવરણ મંત્રી. હાલના કયા? પર્યાવરણ મંત્રી. અને પર્યાવરણ મંત્રી કોણ છે? ભૂપેન્દ્રભાઈ યાદવ. તો આ ખાસ સમજી લેજો. પછી ઇન્ટરપોલ રેડ નોટિસ દ્વારા વાઇલ્ડ લાઇફ ક્રિમિનલને કયા રાજ્યમાંથી પકડવામાં આવ્યો? મધ્યપ્રદેશમાંથી. કયા રાજ્યમાંથી પકડવામાં આવ્યો? મધ્યપ્રદેશમાંથી પકડવામાં આવ્યો છે. વોશિંગ્ટન કરાર કયા 2 દેશ વચ્ચે સીમા વિવાદને શાંત કરવા માટે થયા? તો કે રવાન્ડા, પ્રજાસત્તાક કોંગો. આ બંને વચ્ચે વોશિંગ્ટન કરાર કરાવ્યા. કરાવનાર કોણ? અમેરિકાએ કરાર કરાવ્યા. કોના દ્વારા? અમેરિકા દ્વારા થયા. ખાસ કરીને આ નોંધજો. ભારત ધેટ ઇઝ ઇન્ડિયા પુસ્તકના લેખક કોણ? અભિજીત જોગ. કોણ? અભિજીત જોગ. એ પણ તમારે યાદ રાખી લેવાનું છે. નવેમ્બર મહિનાના અગત્યના પ્રશ્નોનું જો રિવિઝન કરવા છે તો રાષ્ટ્રીય જળ પુરસ્કારની જાહેરાત કોણે કરી? CR પાટીલે. પહેલા રેન્કે કોણ રહ્યું? મહારાષ્ટ્ર. કોણ રહ્યું? પહેલો રેન્ક કોને મળ્યો? મહારાષ્ટ્રને પહેલો રેન્ક મળ્યો. ગુજરાતને કેટલામો રેન્ક મળ્યો? કરો કોમેન્ટ. ચાલો. ત્યારબાદ ભારત નેટ પરિયોજના. જો હું તમને વાત કરવા જાઉં ભારત નેટ પરિયોજનાની તો આખા રાજ્યની અંદર બ્રોડબેન્ડ ઇન્ટરનેટ પૂરું પાડી દીધું છે પંજાબે. સ્ટારલિંક સાથે કરાર કર્યો મહારાષ્ટ્રે. સ્ટારલિંક સાથે કોણે કરાર કર્યો? મહારાષ્ટ્રે કરાર કર્યો. તો આ તમને યાદ હશે. અહીંયા ખાસ જોઈ લેજો. રાષ્ટ્રીય જળ પુરસ્કાર બીજા નંબરે કોણ? બીજા નંબરે ગુજરાત. અને ત્રીજા નંબરે કોણ?
ત્રીજા નંબરે આવશે હરિયાણા, CR પાટીલ, કે જે હમણાં CR પાટીલ દ્વારા કેચ ધ રેઇન પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. કયો? કેચ ધ રેઇન પ્રોગ્રામ. કેચ ધ રેઇન પ્રોગ્રામ કોણે શરૂ કર્યો? CR પાટીલે. આપણા પાણી મંત્રી. ત્યારબાદ તમે જો MOP37, આ MOP37 ની બેઠક નેરોબી ખાતે થઈ. આનું પૂરું નામ શું થાય ખબર? મોન્ટ્રીયલ ઓઝોન પ્રોટોકોલ. શું? મોન્ટ્રીયલ ઓઝોન પ્રોટોકોલ. ઘણા મોન્ટ્રીયલ પ્રોટોકોલ કહે છે, પણ હા આ સમજો, મોન્ટ્રીયલ ઓઝોન પ્રોટોકોલ ની 37મી બેઠક આ નેરોબી ખાતે થઈ છે. MOP37 નેરોબી કેન્યા ખાતે થઈ છે. વિનવેક્સ યુદ્ધ અભ્યાસ, આ વિનવેક્સ અથવા વિનવેક્સ જે યુદ્ધ અભ્યાસ થાય છે એ કોના વચ્ચે થાય છે? વિયેતનામ અને ભારત વચ્ચે. કોના વચ્ચે થાય છે? વિયેતનામ અને ભારત વચ્ચે. મિત્ર શક્તિ યુદ્ધ અભ્યાસ. જો મિત્રની વાત કરવા જઈએ તો સાહેબ મિત્ર આપણું શ્રીલંકા છે, આનું આયોજન કર્ણાટકની અંદર પણ તમે જોશો તો બેલગાવી ખાતે મિત્ર શક્તિ યુદ્ધ અભ્યાસનું આયોજન થયું. કોના વચ્ચે? અહીંયા લખ્યું છે ભારત અને શ્રીલંકા વચ્ચે. ભારત અને શ્રીલંકા વચ્ચે. ઓકે, તો ત્યારબાદની જાહેરાત તમારી સામે છે. અભયમ બ્રહ્માસ્ત્ર અગેન કોર્સ 999 રૂપિયામાં 1 વર્ષની વેલિડિટી સાથે મળી રહ્યો છે. કેટલી? 1 વર્ષની વેલિડિટી સાથે મળી રહ્યો છે. તમે ખાસ સાંભળી લેજો. યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ એસેમ્બલીની વાત કરવા જઈએ તો 7મી બેઠક નેરોબી ખાતે થઈ. આંતરરાષ્ટ્રીય એન્ટી કરપ્શન દિવસ 9 ડિસેમ્બરના રોજ, અને મેં એક હેલ્પલાઇન નંબર લખાયો છે 1064. સાઉથ ઈસ્ટ એશિયન ગેમ્સ 33મું હોસ્ટ થાઈલેન્ડ, બેંકોક. 11 દેશ. ભારત આમાં ભાગ ન લઈ શકે. સમજ્યા? આપણે સાઉથ એશિયાની અંદર છે તો આ થાઈલેન્ડની અંદર રમાવાનું છે. બાકી તમે વિશેષ કઈ ન જો, મેસ્કોટ કઈ યાદ નહીં રાખો તો ચાલશે, કેમ કે ભારત જવાનું જ નથી. પછી ક્યાં આપણે પર્વ સેબીએ લોન્ચ કર્યું ભ્રામક જાહેરાતોને અટકાવવા માટે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન 9મી વખત થયું છે, પણ કરંટમાં એટલે આવ્યું કારણ કે SIR ને 100% ડિજિટલાઇઝેશન સાથે રજૂ કરી દીધું છે. સૌથી પહેલા કોણે? રાજસ્થાન. SIR પહેલી વખત થયું ક્યાં? બિહારની અંદર શરૂઆત થઈ. હવે આગળ વધીએ. પેટા પુરસ્કાર રવિના ટંડનને મળ્યો. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વર્લ્ડ સમિટ દેહરાદૂન ઉત્તરાખંડ ખાતે થઈ. સ્ટેટ બાર કાઉન્સિલની વાત કરવા જઈએ તો 30% મહિલાઓને અનામત આપવાની વાત છે. ડોક્ટર બાબા અઢવનું નિધન થયું 2017ની અંદર. પદ્મશ્રી 95 વર્ષે પુણેમાં નિધન થયું. પ્રોજેક્ટ મહાદેવ અંડર 13ના બાળકો માટે મહારાષ્ટ્ર સરકારે મહાદેવ મહારાષ્ટ્રની અંદર અને ટાઈગર શ્રોફ બ્રાન્ડ એમ્બેસેડર જોવા મળ્યા છે. બાકી તમારા કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો. હું કોમેન્ટમાં જવાબ આપવા માટે તૈયાર બેઠો છું. લાઈવ લેક્ચર નથી લઈ શક્યા, પરંતુ આવતીકાલથી મિત્રો ટ્રાય પૂરેપૂરી હું કરી દઈશ કે લાઈવ લેક્ચર તમારી સામે શરૂ થઈ જાય. લગ્ન પ્રસંગો છે, તમે પણ જાતા આવતા હોવ છો, તમે પણ ક્યારેક લેક્ચર સ્કીપ કરી શકો. હું સ્કીપ ન કરી શકું, મારે ભણાવવું પડે, એટલા માટે હું તમને આ રીતે લેક્ચર પ્રોવાઈડ કરી રહ્યો છું. અને મારું કામ એ છે કે તમારી સુધી આજની બનેલી, કાલની બનેલી દશક ઘટનાઓ હું તમારી સામે રજૂ કરી દઉં. સમજ્યા? ઘણીવાર શું થાય કે આજે જ બનેલો પ્રશ્ન છે ને એ હું આજે તમને ન ભણાવું, એની પાછળનું કારણ એવું હોય કે એમાં હું પૂરતો ન હોઉં. ન્યૂઝપેપરની અંદર ક્યારેય પૂરતું કન્ટેન્ટ ન લખેલું તો એને મારે અપડેટ કરવું પડે. મારે 2-5 બીજી જૂની ઘટનાઓને યાદ કરી અને નોટ્સની અંદર પ્રિપેર કરવી પડે કે મારે તમને શું ભણાવવાનું છે, કેવી રીતે ભણાવવાનું છે. તો એટલા માટે એ પણ તમે ખાસ યાદ રાખી લેશો. મળીએ મિત્રો આવતીકાલે રાત્રે. હવે પ્રીમિયર પૂરું કરીએ અને 9 વાગે રાત્રે મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.